હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગવા આવ્યા 7:45 અને 7:45 વાગવા આવ્યા છે ને ચા બનાવ્યો ને તો દૂધ ફાટી ગયું. તો ગેસે મેં તો ચાલુ રાખ્યું છે. જો ફાટી ગયું દૂધ, ખબર નહીં આ દૂધ છે. તો હવે બીજો ચા મૂકીશું. બહુ ગરમી પડે છે ને એટલા માટે એવું થયું હશે. કા મમ્મી? મમ્મી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલો બધાને, કેમ છે? બધાને મજા છે? હાલો બધાય ચા પીવા. ખાલી નાસ્તા ચા અને પછી પ્રસાદ હોય છે બધો. તો બસ એ હોય છે નાસ્તામાં. હું ચેવડો ખાઈ લઉં છું, કંઈ ભાખરીની જરૂર નથી પડતી એટલા માટે. તો મમ્મી ચા શેમાં મૂકવો હવે? એ ઉટકવું પડશે ને કદાચ બીજું કંઈક તપેલીમાં મૂકીએ તો આમાં મૂકી દીધું. હાલશે, લાવો લઈએ એમાં. તો બસ હવે ચલો ચા બનાવી નાખીએ ને નાસ્તો ને કરી લઈએ, પછી મળીએ. ઘરેથી વિડીયો ઉતારતા ભૂલી ગયા ને અમે ગામમાં આવ્યા છીએ. હું ને મારા મમ્મી થોડું થોડું લેવાનું હતું, મોટી વેલીએ જવાનું હતું ને ચણસ્પસ કરવાના ને એવું હતું ને એટલા માટે. તો ચલો ઘરે જઈને પછી મળીએ. વાગી ગયા 12:30 અને અમે લોકો જઈએ એવા ગામમાં અને શોપિંગ કરી આવ્યા છીએ. જો આટલી શોપિંગ કરી છે અને રસોઈ તો કરીને જ ગયા હતા. એટલે બસ હવે જમી લેશું, થોડી વાર રેસ્ટ કરીને, અને શોપિંગમાં પછી શું શું કર્યું એ તમારી સાથે બતાવીશ તમને લોકોને. તો ચલો પહેલાં ફ્રેશ થઈ જઈને પછી જમી લઈએ, પછી મળીએ. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 4:30 અને મારા મમ્મી છે ને હવેલી ગયા છે, કારણ કે થોડું ઘણું સેવાનું કામ હતું ને તો એટલા માટે. તો એ અત્યારે જ ગયા, એટલે એનું ધોળને લેવાનું રહી ગયું છે. હવે આવશે ને પછી લેશું. અને અમે ગામમાં ગયા હતા તો શું શું શોપિંગ કરી આવ્યા તો તમારી સાથે શેર કરું. અમારા અહીંયા લોકો છે ને ગામ કહે કે ગામમાં જવું છે શોપિંગ કરવા માટે એવું કહે. અને ગામમાં એટલે કે માંગનાથ રોડ ઉપર. તો જો આ મારા મમ્મીનું ગાઉન લીધું છે. આ તો નહોતું જ લેવાનું, પણ ત્યાં ગયા ને તો અમે એક જ શોપ ઉપરથી લઈએ છીએ. એ શોપ ઉપર છે ને બહુ સરસ વસ્તુ મળે છે. તમે આ તો કોઈ પ્રમોટ વિડીયો નથી, કોઈ નથી, આ તો ખાલી એમ જ કહું છું તમને કે અમે ત્યાં છે ને વર્ષોથી આ લઈએ છીએ. એટલે મારા મમ્મીએ આ 300 રૂપિયાનું જ આવ્યું ને બહુ સરસ છે. કોટનનું કાપડ છે, બહુ સરસ છે. આનું એડ્રેસ છે ને, જે લોકો જતા હોય ને તો તમે લોકો ત્યાંથી લેજો. આનું વસ્તુ સરસ છે એટલા માટે છે. આ સુવિધા નાઇટી વેર અને રાધે કોમ્પ્લેક્સ માંગનાથ રોડ ઉપર આવેલું છે. બહુ સરસ આનું મટીરિયલ્સ છે, બહુ જ સરસ છે. એટલે અને પાછું ટકે છે બહુ. અને આ જો મેં છે ને એના માટે નાઇટ ડ્રેસ લીધો છે બાલકૃષ્ણ માટે. તો એ પણ તમને આ જે કેટલોકમાં દેખાય છે ને, જો આ રીતના જ છે. જે કેટલોક પીસ છે ને એ આ રીતના જ છે, પણ તો બી તમને ઓપન કરીને હું બતાવું. અને વસ્તુ એકદમ સરસ આવે છે. હું બી મારા નાઇટ ડ્રેસ છે ઘણો ટાઈમથી પહેરું છું ને તો એવા ને એવા છે. જુઓ તો આ ટી શર્ટ છે, 2 કલર છે. જો આની જેમ જ છે, કેટલોકમાં છે. અને સ્લીવમાં બી 2 કલર થાય છે આ રીતના. જુઓ સ્લીવમાં બી આ રીતના છે. બહુ સરસ છે. જ્યારે પહેરશે ને ત્યારે હું તમને બતાવીશ. અને બહુ સરસ છે. તો જો આ રીતનો છે નાઇટ સૂટ. અને તમે લોકો એ જો જુનાગઢ કે જુનાગઢની આસપાસ રહેતા હોય ને અને તમે લોકો અહીંયા જુનાગઢથી શોપિંગ કરતા હોય તો જો તમારે નાઇટ વેર કે વસ્તુ કંઈ લેવી હોય ને તો ત્યાં તમે વિઝિટ કરજો. વસ્તુ બહુ સરસ છે અને રિઝનેબલ ભાવ છે. અને હું અમદાવાદથી છે કે અહીંયા જુનાગઢ નાઇટ વેરની મારે જે શોપિંગ હોય છે ને એ અહીંયા જુનાગઢથી જ હું કરું છું. બીજેથી હું કંઈ કરતી જ નથી, અમદાવાદથી બી નથી કરતી હું. અહીંયા જુનાગઢ એક શોપમાંથી જ કરું છું. એટલે બહુ સરસ વસ્તુ આવે છે. તો તમે જરૂરથી એ દુકાનની વિઝિટ કરજો. અને કલેક્શન પણ બધું બહુ સરસ અલગ અલગ હોય છે. બીજું લીધું છે મારા માટેનું પર્સ. મારું એક જૂનું પર્સ છે ને એને હું 4-5 વર્ષથી વાપરું છું તો કંટાળી ગઈ. તો બસ હવે મેં કીધું નવું પર્સ લેવું છે. તો આ રીત મેં ગાજરી કલરનું લીધું છે. ઓલું હતું ને
એકદમ અલગ કલર હતો. આમાં બ્લેક હતું, બીજું ગ્રે કલર જેવું હતું, ગ્રે નહીં પણ એકદમ રાખોડી કલર, આવા કલર જેવું હતું. બટ એ નહોતું મને ગમતું, આ ફેન્સી થોડુંક લાગે એટલા માટે. અને આવી રીતના છે ને ઓમાં ડાયરેક્ટ મારે જીપ આવી જાય છે ને, આમાં આવી રીતના મારે જીપવાળાનો શોખ થયો એટલે પછી બસ 1, 2 ને 3 પોકેટ આવે છે ને, બહુ સરસ છે. મટીરિયલ્સ ને એ પણ સરસ છે. આ બી હું એક જ શોપ ઉપરથી લઉં છું, ઓનલાઈન ક્યારેક લઉં છું બટ વધારે મોસ્ટ ઓફ છે ને એક જ જગ્યાએથી હું આ પર્સને છે ને પરચેસ કરું છું. તો એનું બી મટીરિયલ્સ ને સરસ આવે છે. એટલે અમુક વસ્તુ એવી છે કે અમદાવાદ મૂકીને હું જુનાગઢથી લઉં છું. તો જો અહીંયા એક જીપ આવે છે એટલે બસ આ રીતનું પર્સ લીધું છે. અને બીજું તો મારા શું કહેવાય મહારાણીમાં માટે મેં સિંગાર થોડું સિંહાસનને એ પધરાવ્યું છે. એ તો હું તમને આમાં બતાવી નહીં શકું કારણ કે ભગવાનની વસ્તુ છે એટલે હું થોડુંક અવોઇડ કરું છું બતાવવાની. અને અહીંયા જો આ સ્પેચ્યુલા લીધી છે, સ્પેચ્યુલા નહીં પણ આ શું કહેવાય પેલું એ લીધું છે. આ 40 રૂપિયાનું એવું. અને જો આ સ્પૂન એકદમ જાડી મસ્ત છે, મસાલિયા માટે મેં લીધી છે. આ 20 રૂપિયાની મને એક સ્પૂન પડી છે પણ બહુ થીક છે, બહુ જાડી છે. અને આ મને 40 રૂપિયાનું પડ્યું છે કારણ કે આ છે ને નીકળે નહીં અહીંયાથી. અને ઓલું જે મારી પાસે છે ને અહીંથી નીકળી જાય એટલે ઘડીએ ને ઘડીએ છે ને નીકળી જાય એટલે એ પ્રોબ્લેમ આવે. એટલે પછી આ મેં જોઈ ગઈ ને તો મેં કીધું આ લઈ લઉં. એટલે જો આટલી વસ્તુ મેં શોપિંગ કરી છે. ખાસી જાજી તો કંઈ શોપિંગ નથી કરી, બસ એટલી જ કરી છે ને બસ કેરી લીધી. મારે આમચૂર બનાવવું છે એટલા માટે, રાજાપુરી કેરી. તો બસ એ લીધું ને બસ આ ઠાકોરજી માટે, યમુના મહારાણી માટે મેં લીધું. બસ એ જ વસ્તુ લેવાની હતી, બીજું મારે કશું જ કંઈ લેવાનું નહોતું. આ જે મારી ફિક્સ વસ્તુ છે ને કે જે હું જુનાગઢથી લઉં છું ને, ફિક્સ વસ્તુ હું જુનાગઢથી જ લઉં છું. એટલે પર્સ છે એટલે ઓનલાઈન લઉં છું. જો મને ઓનલાઈન સારું લાગે ને તો ઓનલાઈન. મારી પાસે ઓલા બધા છે પણ આવું પર્સ ઓછા હતા. આ તો એક જ હતું જે રેગ્યુલર યુઝ કરતી હતી ને એ. આને શું કહેવાય છે પર્સને હું ભૂલાઈ ગઈ, નામ ભૂલાઈ ગયું મને. ઓલા જે પર્સ હોય છે ને ખંભાના, એ તો મારી પાસે બહુ ઝાઝા છે. અને આ જે પર્સ ઓછા એ તો ઓનલાઈન બી લીધા અને અમદાવાદથી બી લીધા હતા. અને જ્યારે મારે મેરેજમાં છાબમાં પણ આવેલા છે એ પણ પડ્યું છે એમને. એટલે એનો ઓછો યુઝ થાય આનો, કારણ કે ડેઇલી રૂટિનમાં યુઝ થતો હોય એટલે આ વધારે જોઈએ. એટલે આ જે પર્સ છે ને એ બી અહીંથી લીધું. ઓનલાઈન હું જોતી હતી પણ મને ઓનલાઈન સારા ગમ્યા નહીં એવું થયું. ડિઝાઇન મારે આ રીતનું જ લેવું હતું એટલા માટે. તો મને ફર્સ્ટ એક જ નજરે મને આ ગમી ગયું એટલે પછી લઈ લીધું. અને બસ બીજું તો કંઈ લેવાનું નહોતું. અને બસ ખાલી ચણસ્પસ કરવા ગયા હતા અને હવેલીએ ગયા હતા ને બસ એટલું થોડું ઘણું લેવાનું હતું. તો મારા મમ્મીએ બીજું થોડું ઘણું વસ્તુ લીધી છે કે જે ઠાકોરજી માટેની વસ્તુ લીધી છે. બસ એટલી વસ્તુ લીધી છે. તો ચલો હવે પછી મારા મમ્મી આવશે ત્યારે ફરી આપણે મમ્મીનું કીર્તન લેશું, ધોળ લેશું અને વિડીયો કન્ટિન્યુ કરશું. અને હા ફ્રેન્ડ્સ, ચેનલમાં તમે નવા હોય, મારો વિડીયો તમને સારો લાગતો હોય તો પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા ગ્રુપમાં પણ તમે મોકલજો ફ્રેન્ડ્સ. તો ચલો મારા મમ્મી આવશે પછી મળીએ આપણે. મારા મમ્મી આવ્યા નથી ને મારી ફ્રેન્ડ છે ને બેસવા આવવાની છે અત્યારે. એને એના મમ્મી ફોન આવ્યો તો ફટાફટ છે ને અત્યારે સબ્જી વઘારી નાખી. એટલે મેં કીધું સબ્જી થઈ જાય ને તો પછી ખાલી રોટલી રીએ. એટલે જો વહેલા મૂળ આવશે ને તો પછી રોટલીનો લોટ બાંધીને રોટલી બી કરવા માંડીશ. પણ રોટલી કેટલી જોઈએ શું જોઈએ ને મને ખ્યાલ ન હોય એટલા માટે. તો ચલો મમ્મી આવશે, જો ટાઈમ હશે તો મમ્મી પાસેથી ધોળ લઈશું, મારા મમ્મી પાસેથી, નહીંતર પછી કાલના વિડીયોમાં. તો ચલો હું ફટાફટ શાક વઘારી તો નાખ્યું છે, બસ હવે એમાં પાણી એડ કરવાનું છે, બીજા મસાલા એડ કરવાના છે તે કરી લઉં પછી મળીએ. મારા ફ્રેન્ડ એ લોકો બેસતા આવ્યા હતા તો અત્યાર સુધી બેઠા. અત્યારે વાગી ગયા છે 8:15 કા મમ્મી? અને મારા મમ્મી છે ને લોટ બાંધે છે. મેં શાક તો તમને બતાવ્યું હતું, શાક વઘાર નાખ્યું છે, લોટ બાંધીને હમણાં ફટાફટ રોટલી કરી નાખશે. એટલે મારા ભાઈને આવવાનો ટાઈમ જ છે તો એ આવી જશે. એટલે આજે મારા મમ્મીનું ધોળ ને એવું લેવાનું નથી ફ્રેન્ડ્સ, કાલે નેક્સ્ટ વિડીયોમાં લઈ લેશું. કારણ કે આજે મારા મમ્મી પણ ગયા હતા હવેલીએ અને એ આવ્યા હતા ને તો આ ગેસ્ટ આવી ગયા હતા એટલા માટે. એટલે કાલથી અમે પાક્કું લઈ લઈશું. અને ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા ફ્રેશ વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.